આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ 64 પ્રકારી પૂજાની અંદરમાં સૌથી મહત્વનું કર્મ 8 કર્મનું મોહનીય કર્મ. એ મોહનીય કર્મ કઈ કઈ રીતે જીવને બાંધે છે અથવા ત્રસ્ત કરે છે અને એમાંથી જીવ કઈ રીતે બહાર નીકળે છે અને આબાદ રીતે એ મોહના સકંજામાંથી છટકી જાય છે, એના ઉદાહરણ દ્વારા એવું સમજાવવા માંગે છે કે આપણા જીવનની અંદરમાં આપણે પણ મોહને સમજી અને એની દરેકે દરેક ચાલબાજી એમાંથી આબાદ છટકી જવા માટેનો યત્ન કરવો જોઈએ. મનુષ્ય ભવ જ એટલી માટે છે. ઘણીવાર આપણને એવું લાગે કે મનુષ્ય ભવ શેની માટે હશે? કોઈ કેમ કહે છે કે સંયમ માટે છે, કોઈ કેમ કહે છે કે સમ્યક દર્શન માટે છે, કોઈ કેમ કહે છે કે આરાધના માટે છે, અને વળી પાછા કોઈ કેમ કહે છે કે ભોગ સુખો ભોગવવા માટે છે. તો સામાન્ય વ્યક્તિને એવું લાગે કે આ બધા જ વ્યક્તિઓ આવું કહે છે, એમાંથી સાચું કોણ? તો પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ અહીંયા એ જવાબ આપે છે કે સાચું સત્ય એ તમારું અલગ છે. તમે તમારું સત્ય શોધવા પ્રયત્ન કરો અને એના દ્વારા તમે મોહનીય કર્મની સાથે તમારી પદ્ધતિથી લડો. અલબત્ત આ પદ્ધતિઓ પરમાત્માના શાસનમાં શાસ્ત્રો દ્વારા શીખવવામાં આવી છે, પણ તેમ છતાં એ શાસ્ત્રનું સત્ય છે. હકીકતમાં જીવે પોતાનું એક સત્ય પોતે સમજવું જોઈએ. સ્વચ્છંદી રીતે નહીં, ગીતાર્થના અને શાસ્ત્રના આશ્રયે પણ પોતાનું સત્ય અલગ હશે. એને એ સત્ય શોધવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ સત્યનું શોધન એ મનુષ્ય ભવની પ્રાપ્તિનું બહુ મોટું એક કારણ કહ્યું છે. કારણ કે આ સત્યનું શોધન તિર્યંચ ગતિમાં નથી થઈ શકતું. આ સત્યનું શોધન દેવલોકમાં નથી થઈ શકતું. અતિ દુઃખ અને અતિ સુખ બંનેમાંથી ક્યાંય નથી થઈ શકતું. એ થઈ શકશે તો અહીંયા જ. મોહનીય કર્મની હજી કેટલીક ચાલબાજીઓને સમજાવવા એમણે હજી કેટલાક દ્રષ્ટાંતો આપ્યા છે. એક દ્રષ્ટાંત છે સાગરચંદ્ર નામના એક મુનિરાજ. એ મુનિરાજના જીવનકાળનું એક દ્રષ્ટાંત. ઉજ્જૈની નગરીમાં એ પધારે છે વિહાર કરતાં કરતાં. અહીંયા એમના સંસારી લઘુબંધુ મુનિચંદ્ર રાજાનું નામ હતું. આ મુનિચંદ્ર રાજાનું શાસન ચાલતું હતું. પોતે અહીંયા જ ઉછર્યા છે, અહીંયા જ મોટા થયા છે અને અહીંથી જ દીક્ષા લીધી છે. પણ હવે પોતે સાધુ થયા છે એટલે નગરી સાથેનો કે પોતાના સંસારી લઘુબંધુ સાથેનો સંબંધ નિભાવવા માટે અહીંયા આવ્યા હોય એવું નહીં. વિહાર કરતાં કરતાં આવ્યા છે તો અહીંયા જે રીતે બીજી જગ્યાએ રોકાય એ રીતે અહીંયા રોકાયા છે. પણ સંસારી લઘુબંધુ છે મુનિચંદ્ર, એટલે એને એમ થાય કે આ બહુ સરસ તક મળી છે તો હું એને બહુ સરસ રીતે એને હું ઉપયોગ કરું. હવે એ મુનિચંદ્રને પોતાની પ્રકૃતિ તો ધાર્મિક હતી, પણ એનો એક પુત્ર હતો. જે પુત્ર એ જ નગરના પુરોહિતના દીકરા સાથે રહી અને વંઠી ગયો હતો, બગડી ગયો હતો. પેલો પુરોહિતનો પુત્ર બગડેલો, એને પોતાના પિતાના ધર્મ ક્રિયાકાંડ આ બધા સાથે વિરોધ, એટલે નાસ્તિકની જેમ એ સ્વચ્છંદી બની અને વિહરતો હતો. એની મૈત્રીથી શું થયું તો કે એની મૈત્રીથી આ મુનિચંદ્ર રાજાનો પુત્ર કે જે સારા કુળમાં અવતર્યો છે, સારી મતિ ધરાવનાર માતા પિતાનો પુત્ર છે, બધું જ સરસ છે, પણ તેમ છતાં સંગ એનો નબળો છે, તો એ ધીરે ધીરે બગડતો ગયો. અને એક સમય એવો આવ્યો કે જ્યારે એ એકદમ ટપોરીની જેમ વર્તવા લાગ્યો. હવે આ રાજકુમાર અને પુરોહિત બંને તોફાન મસ્તી કરતાં એ સમયે કે જ્યારે સાગરચંદ્ર મુનિરાજ જે છે એ નગરની બહાર ઉદ્યાનમાં હતા ત્યાં પહોંચ્યા. પેલા રાજકુમારના તો પોતાના કાકા મહારાજ છે, એનો મલાજો હોવો જ જોઈએ. પોતે જૈન મતનો અનુયાયી છે, પોતાના પિતા પોતાનું આખો કુળ. એટલે એક મુનિરાજની સાથે શું વર્તાવ કરવો જોઈએ એની સમજણ એને છે. પેલો પુરોહિત તો ચાલો પુરોહિતનો પુત્ર છે, એને તો કદાચ સમજણ ન હોય એવું બની શકે, પણ આને તો ગળથુથીથી સંસ્કાર છે.
બંનેએ જોયા કે અહીંયા સાગરચંદ્ર મુનિ બેઠા છે. પેલા પુરોહિતે મજાક ઉડાવવાની શરૂ કરી. એ મહારાજ સાહેબની વેશભૂષાઓ જોઈને, એ મહારાજ સાહેબના કેટલાક આચારો જોઈને પુરોહિત એને મજાકનું કેન્દ્ર બનાવવા લાગ્યો. શરૂઆતની અંદરમાં પેલો રાજકુમાર એની સાથે બહુ ન જોડાયો, પણ પછીથી મૈત્રી છે એટલે ગમે તે ભોગે મિત્રની ભેગું રહેવું, આવો એક જે સંસ્કાર પાડ્યો છે એ સંસ્કાર જીતી ગયો અને પૂર્ણ મર્યાદાથી મળેલું ઔચિત્ય એ હારી ગયું. ધીરે ધીરે એ પણ મસ્તીની અંદરમાં જોડાવા લાગ્યો, સમર્થન આપવા લાગ્યો. મજાકમાંથી હવે આગળ વધ્યા. પુરોહિત છે, નશો છે, નગરનું એક પદ છે એમની પાસે, એના પિતા પાસે. મને કોણ શું કરવાનું, આવી તુમાખી છે અને સાથે રાજકુમારનું બેકિંગ છે. હવે તો કોના બાપાની તાકાત છે કે આપણને કંઈ પણ કરી શકે, એવી વિચારણાથી જીવે છે, સ્વચ્છંદ છે. એટલે હવે એમણે સાગરચંદ્ર મુનિની મજાકની સાથે સાથે એમની કનડગત કરવાની શરૂ કરી. કેટલીક રીતે એમને પજવવા લાગ્યા બંને જણા. એ પજવવાની અંદરમાં ક્યાંક એમના અંગોને તાડન એટલે કે મારવા સુધી પણ એ લોકો પહોંચી ગયા. મજા માટે, કોઈ વેરનો ભાવ, હિંસાનો ભાવ નહીં, પણ એક મજા લેવી છે. પોતે આ કૌશક ધ્યાનમાં ઊભા છે તો આપણે એમને ટીખળ કરવી, એ ન્યાયે ધીરે ધીરે મારવા સુધી પણ પહોંચી ગયા. એ દિવસ તો પૂરો થયો. મજાક મસ્તી કરીને બંને નીકળી ગયા. પણ પછીથી રાજકુમાર એ પોતાનું કેટલું પુણ્ય લઈને આવ્યો હતો. એટલે ઘરમાં એણે વાત તો કરી, સાહજિક રીતે એને ઘરમાંથી પણ ઠપકો મળ્યો કે કાકા મુનિ મહારાજ છે. અરે કોઈ પણ મુનિ મહારાજ હોય, આવી રીતે આપણાથી કઈ રીતે વર્તન થઈ શકે? એનો શુભનો ઉદય ચાલુ હશે, પોતાની મતિ પણ શુભ, ભવિતવ્યતાનો ઉદય પણ શુભ, જે પણ ગણો તે, એને પસ્તાવો થયો. એને એવું લાગ્યું કે ખરેખર મેં ભૂલ કરી છે. એક મહાત્માની તો મારે આવી રીતે કોઈ દિવસ મજાક ન કરાય, અને એમાં પણ અમે તાડન સુધી પહોંચી ગયા. આ તો કઈ રીતે ચાલે? પસ્તાવો થયો. મહાત્મા પાસે માફી માંગવા ગયા. ક્ષમા શ્રવણ નામનું જે બિરુદ છે એ જેમને અપાયું છે એવા મુનિ ભગવંત, એટલા વાત્સલ્યથી એ માફી માંગવા આવનાર એ રાજકુમારને એમણે સમાવી લીધો પોતાના વર્તુળની અંદરમાં, કે રાજકુમારને હવે એમના પ્રત્યે અતિશય આકર્ષણ થવા લાગ્યું. એમની પાસે જવા લાગ્યા. કાકા મહારાજ છે અને પિતા તો ઈચ્છતા જ હતા કે આ વંઠી ગયો છે એમાંથી એ થોડો સુધરે, અને મુનિ ભગવંતના વાત્સલ્યના કારણે એનામાં પરિવર્તન આવવાનું શરૂ થયું. એ પરિવર્તનનો છેડો છેક ત્યારે આવ્યો કે જ્યારે એમને એ રાજકુમારને વૈરાગ્ય થયો અને દીક્ષા લેવાનું મન થયું. દીક્ષા લે છે. હવે પેલો પુરોહિત પુત્ર જેનો મિત્ર છે એ તો એને ના જ પાડે છે કે હું આ બધામાં તારી સાથે નહીં, મારી સહમતિ નથી બેસતી. દીક્ષા થઈ. એની પછીથી અનાયાસે મૈત્રીના દાવે પણ પુરોહિત જે છે એ એમને મળવા જતો હતો, પુરોહિત પુત્ર. એમાં પુરોહિત પુત્રએ એને એમ કીધું કે જો ભાઈ, બીજું બધું બરાબર છે, પણ આ તમે લોકો મુનિઓ નાઓ નહીં, ગંદા રહો, મેલા કપડાં પહેરો, એ બધું મને જરાય ન ગમે. કેવું ગંદુ અને જુગુપ્સા ઉપજાવે એવું છે. છી, આવું હોય જીવન? સામાન્ય દરિદ્રી માણસ પણ નાહી લેતો હોય, ભિક્ષુકો પણ નાહતા હોય છે. શરીરનો આગલા દિવસનો મેલ જો કાઢો નહીં, એટલું પણ જો તમારામાં શરીર પ્રત્યેની કદર નથી, દરકાર નથી, તો એ તો કેટલી નબળી વાત છે. નિસત્વશાળી છો, શુષ્ક છો, આવું અનેક વસ્તુઓના ટોણા એ એમને કહેવા લાગ્યો કે આ મારી માન્યતા છે, તે દીક્ષા લીધી છે એ તારો વિષય છે, પણ મને મારા મગજની અંદરમાં આ દીક્ષા બેસતી નથી. પેલા મહાત્માને તો કોઈ ફરક ન પડ્યો. એ પોતાની રીતે જે સ્થિર થઈ ગયેલા હતા એ સ્થિર જ રહ્યા. પણ આ પુરોહિતનો પુત્ર જે છે એને પોતાના આખા જીવનકાળ દરમિયાનમાં આ માન્યતાને એણે પોતે સાચવી રાખી કે જૈન સાધુઓ એ ગંદા હોય, એ જુગુપ્સા ઉપસાવે એવા હોય, એ મેલા હોય. અને આ બધાના કારણે એને જે પક્ષપાત રહ્યો મનમાં, અને જે એને વાત કરી મુનિ ભગવંતના મિત્ર મહારાજને, એ બધાના કારણે જે કર્મબંધ થયો,
જેનો એણે આખા જીવનકાળ દરમિયાનમાં કોઈ પશ્ચાતાપ ન કર્યો. અને એના કારણે શું થયું તો કે બીજા ભવની અંદરમાં મેત્રાણી એટલે કે એક મેતર નામનું કુળ છે, નીચ કુળની અંદરમાં જેને ગણાય, આપણે જેને ઢેઢ કહીએ છીએ, એવું મેતર નામના કુળની અંદરમાં મેત્રાણીના પેટે, એક સ્ત્રીના પેટે એમને જન્મ લેવો પડ્યો. અને એટલે એનું નામ પડ્યું મેતાર્ય, એટલે કે મેતારજ. આ મેતારજ મુનિની કથા બહુ લાંબી છે. આપણે એમને ફક્ત પૂર્વભવની કથા લીધી, પણ આખી કથા લાંબી છે એના કરતાં પણ બહુ જ બોધપ્રદ છે. આજે આપણે ફક્ત રૂપક રૂપે આ એક કથા અહીંયા સુધી અત્યારે જોઈ છે, પણ ચોક્કસપણે ક્યારેક મેતારજ મુનિની કથાના ઊંડાણમાં જવા જેવું તો બહુ જ છે. અત્યારે અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આ રૂપક કથાને અહીંયા અટકાવી છે અને એમણે અહીંયા બોધ આપ્યો છે કે જો પૂર્વજન્મની અંદરમાં પેલો પુરોહિત પુત્ર એ મુનિ ભગવંતની જુગુપ્સા ન કરત તો એણે નીચ કુળમાં જન્મ ન લેવો પડ્યો હતો. મોહનીય કર્મનું આ એક બહુ મોટું પાસું છે કે ઉત્તમ તત્વોની ક્યારે પણ આશાતના મોહનીય કર્મ કરાવતું હોય તો પણ જીવે ન કરવી જોઈએ. આ વાતને અહીંયાથી આપણે આપણા જીવન સાથે કનેક્ટ કરવાનો વિચાર કરીએ. ઘણા બધા ઉત્તમ તત્વો આપણને જીવનમાં મળ્યા છે, ઘણા બધા મુનિ ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓ, ઘરના વડીલો, જૈનેતરોની અંદરમાં પણ ઘણા, આપણા વ્યવહારની અંદરમાં મળેલા કેટલા બધા વ્યક્તિઓ, સ્ત્રી પુરુષો, બાળકો કે જે ગુણિયલ છે. કેટલીક વાર આપણે એવું માની શકીએ કે આપણા કરતાં વધુ ગુણિયલ છે. આપણે એવું સત્વ નથી કેળવી શકતા જેવું સત્વ એ લોકો કેળવે છે, તો એ અપેક્ષાએ આપણા કરતાં વધુ ગુણિયલ છે. હવે એ લોકોના જીવનમાં બધી તો રહેવાની જ, કારણ કે છદ્મસ્ત છે. આ એક બહુ સહજ વાત છે કે આ જગતનો એક પણ વ્યક્તિ એવો નથી કે જેનામાં દોષ નથી પડ્યો. તમે જુઓ, શાસ્ત્રકાર ભગવંતો જ્યારે સ્વયં તીર્થંકર પરમાત્માની વાતો શાસ્ત્રોમાં કરે છે ત્યારે પણ એમના જીવનના એ બે ભેદ પાડે છે, એક છદ્મસ્ત કાળ અને એક કેવડી કાળ. આ કેટલી મોટી ઘટના છે. આપણે બહુ સામાન્યથી એને હંમેશા વાંચી લેતા અને સાંભળી લેતા હોઈએ છીએ, પણ વિચારવા જેવું છે કે ઉત્તમ વ્યક્તિમાં પણ એમને બે ભેદ પાડ્યા કે ભાઈ એ જ્યારે છદ્મસ્ત હતા ત્યારે આટલા વર્ષ સુધી છદ્મસ્ત રહ્યા અને ત્યારે એ અપૂર્ણ હતા, અને પૂર્ણ આ સમયગાળા પછીથી થયા. જો તીર્થંકર આત્મામાં પણ અપૂર્ણ અને પૂર્ણના ભેદ પડતા હોય અને એના આધારે એમના જીવનકાળને બે ભાગમાં વહેંચી દેવામાં આવતું હોય. આ તો એવા વ્યક્તિ છે કે જેમણે પૂર્વથી ત્રીજા ભવની અંદરમાં એવી ભાવના ભાવી છે કે જે આખા જગતની અંદરમાં એક આખા કાળખંડની અંદરમાં ફક્ત 24 લોકો જ ભાવી શક્યા હોય છે. તીર્થંકર નામકર્મ નિકાચિત કરી શક્યા હોય છે. એવા રેયરેસ્ટ રેયર આત્મામાં પણ જો અપૂર્ણતા એની એ લોકો અલગથી મૂકતા હોય, સેપરેટ કરીને અલગથી મૂકે, દેખાડે કે જો આ છદ્મસ્ત કાળ છે, તો પછી સામાન્ય વ્યક્તિ જ્યારે છદ્મસ્ત જ છે તો એની અપૂર્ણતા છલકાય એ વસ્તુમાં આશ્ચર્ય કેમ થવું જોઈએ? હવે જ્યારે બધા જ અપૂર્ણની વચ્ચે આપણે બેઠા છીએ, જાણીએ છીએ કે આ કાળની અંદરમાં કેવળ જ્ઞાન છે જ નહીં, એટલે એનો મતલબ કે કોઈ પૂર્ણ વ્યક્તિ છે જ નહીં. એનો મતલબ કે કોઈ પૂર્ણ જ્ઞાની પણ નથી અને પૂર્ણ ગુણી પણ નથી. તો હવે જ્યારે પૂર્ણ ગુણી નથી તો અવગુણી હોવું એ સહજ જ છે. તો જેમ કાળને આપણે સ્વીકારી લીધો છે કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી, એ જેટલું ઇઝીલી આપણે એક્સેપ્ટ કરી લીધું છે એટલું ઇઝીલી આપણે એ કેમ એક્સેપ્ટ નથી કરી શકતા કે આ કાળમાં અવગુણી પણ હશે જ. દરેક કાળમાં હોય, પણ આ કાળમાં વિશેષ હશે, કારણ કે આ કાળમાં દરેક વ્યક્તિમાં અવગુણ હશે. પહેલાંના કાળમાં કેવળ જ્ઞાની જ્યારે હાજર હતા એ સમયે કેટલાક આત્માઓ પૂર્ણ જ્ઞાની હતા, પણ અત્યારે તો નહીં જ. અત્યારે દરેક આત્મા આ જગતનો એ અજ્ઞાની જ છે, અને અજ્ઞાની છે તે અવગુણી રહેવાનો. હવે એમાંથી જે લોકોએ ઉત્તમતાને થોડે અંશે પણ કેળવી છે એ વ્યક્તિઓના અવગુણને એમ્ફેસિસ કરવા, હાઇલાઇટ કરવા, એ વ્યક્તિઓના અવગુણને જાહેર કરવા અથવા જોવા, આ જીવની કેટલી નબળી સ્થિતિ ગણાય, એટલે હીન દશા કહેવાય. કે આપણે ખબર જ છે કે બધા અવગુણી છે, તો પછી એના અવગુણને છૂંથવાનો ધંધો કોણ કરે? આપણે હોસ્પિટલમાં કોઈની
તબિયત પૂછવા ગયા હોઈએ. હવે ખબર જ છે કે હું હોસ્પિટલમાં જાઉં છું અને ત્યાં બેસી અને જો આપણે હોસ્પિટલના કોઈ એક ટેબલ પર કે ખુરશી ઉપર બેસી અને કોઈની યારે વાત કરી, ઓહો જુઓ તો ખરા આખી દુનિયા કેટલી બીમાર થઈ ગઈ છે, અહીંયા એક માણસ એવો નથી કે જે સાજો છે. ભાઈ તું હોસ્પિટલમાં આવ્યો છે, જે સાજો હોત અહીંયા આવ્યો જ ન હોત, અહીંયા બીમાર જ આવવાના, તો એ સ્વીકારીને આગળ ચાલ. એમ આ જગતની અંદરમાં છદ્મસ્તો જ છે. ભાઈ જો કોઈ પૂર્ણ હોત, જો યોગ્ય હોત તો એ મોક્ષે પહોંચી ગયો હોત. તો અહીંયા આવ્યો છે તો સ્વીકારી લે કે અહીંયા બધા અપૂર્ણ જ છે. હવે કોઈ કેમ વધુ બીમાર છે એની ચર્ચાઓ ન કરાય. હવે તમે જે બીમારની તબિયત પૂછવા આવ્યા છો એ પૂછી અને એને શુભકામનાઓ આપી અને રવાના થઈ જવાય. બસ એવી જ રીતે આ જગતની અંદરમાં ઉત્તમ તત્વોની અપૂર્ણતા અથવા કોઈ પણ વ્યક્તિઓની અપૂર્ણતાને ક્યારે પણ હાઇલાઇટ ન કરાય. મૌનીય કર્મ આપણને આ શીખવશે કે જેટલો માણસ મોટો છે ને એટલું એને નીચે ખેંચવા પ્રયત્ન કરો. જેટલો માણસ પુણ્યશાળી છે ને એટલું એના અવગુણ લોકોની સામે જાહેર કરવા માટે પ્રયત્ન કરો. જેટલો માણસ ગુણિયલ છે ને એટલો એ શાંત રહેવાનો છે, તો એની કાકરાબાજી કરવાનું શરૂ કર, કારણ કે એ આપણને નડવાનો જ નથી. આવી મતિ મોહનીય આપણને આપશે જ, કારણ કે એ નહીં આપે તો એનો ધંધો નહીં ચાલે. આપણે ભવમાં ભમી શકીએ એટલું કર્મ જ નહીં બાંધીએ એટલે આવું મોટું કર્મ બંધાવવા પ્રયત્ન કરાવશે. આપણે એ સમયે એલર્ટ રહેવાનું છે. મોહનીની આ ચાલબાજી જ્યારે પણ વર્તાય ત્યારે આ પુરોહિત પુત્રને નજર સામે રાખવાનો છે કે જો એને ઓલા મુનિ ભગવંતની મજાક કરી એનો પક્ષપાત કેળવ્યો તો નીચ કુળમાં જન્મ લેવો પડ્યો. ભલે એ જ ભાવમાં કેવળ જ્ઞાન થયું પણ જન્મ્યો તો નીચ કુળમાં જ લેવો પડ્યો. કેવળ જ્ઞાન થયું એ એમનો પુરુષાર્થ હતો, પણ પ્રારબ્ધ એ તો નીચ કુળનું જ હતું. તો હું કેમ એવા કુળમાં જન્મ લેવો પડે અથવા એવી મતિ મને મળે, એવા કર્મને અંદરમાં હું ફસડાવું સામે ચડીને. એક પણ ઉત્તમ વ્યક્તિની નિંદા થતી હોય આપણે કાન ન આપવા જોઈએ. આપણી પાસે કેટલા બધા આવા ઉદાહરણો છે. પૂજ્ય લબ્ધિસુરી મહારાજ, પૂજ્ય બાપજી મહારાજ અને આવા કેટલા બધા લોકો કે જેમની માટે આવું કહેવાય છે કે જેમણે એમના આખા જીવનકાળ દરમિયાન નિંદા માટે મોઢું તો નથી જ આપ્યું, નિંદા સાંભળવા માટે ક્યારેક કાન પણ નથી આપ્યા. આવાઓના આલંબન આપણે ન લઈએ અને ઉત્તમ તત્વોની નિંદાઓને પ્રોત્સાહન મળે એ રીતે એને કાન પણ આપીએ. કેવી રીતે ચાલે? મેતારજ મુનિનો પૂર્વભવ એ આપણી નજર સામે હોવો જોઈએ. હજી એક દ્રષ્ટાંત આપે છે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ. 12મા દેવલોકનો દેવ ઇન્દ્ર, જેનું નામ છે અચ્યુત. અહીંયા અચ્યુત દેવલોકનો જે દેવ છે એને કોઈ એક દેવને મનુષ્ય ભવમાં રહેલી પોતાની પૂર્વજન્મની પત્ની એની યાદ આવી, એની સાથેનો ઋણાબંધ જાગૃત થયો એટલે વારંવાર એ મનુષ્ય લોકમાં જઈ અને એની પત્ની પાસે રહેવા લાગ્યો. શું થયું તો કે એટલો બધો ઋણાનુબંધ ગાઢ બનતો ગયો કે આસક્તિ વધતી ગઈ અને આસક્તિના કારણે શું થયું તો કે એનું આયુષ્ય તો હવે દેવલોકનું પૂરું થવામાં હતું અને પૂરું થઈ ગયું. તો પૂરું થઈને ગયો ક્યાં? તો એ જ સ્ત્રીની કુક્ષીએ જન્મ લેવો પડ્યો. જે હજી ગઈકાલ સુધી એના પતિ તરીકે વર્તાવ કરતો હતો દેવલોકમાં હોવા છતાં, એ હવે એનો પુત્ર થયો જેની એ સ્ત્રીને પણ કલ્પના નથી અને એ બાળકને પણ કલ્પના નથી. આવું અચ્યુત દેવલોકનો એક દેવ પોતાના અવધિજ્ઞાન વડે, અવધિજ્ઞાનનો ઉપયોગ વડે જોઈ રહ્યો છે અને એને વૈરાગ્ય થાય છે. કોઈ પણ જાતની પ્રેરણા વગર એના મનમાં એક વિરાગ જન્મે છે. બીજા જ ભાવની અંદરમાં આ વિરાગનો સંસ્કાર લઈને જાય છે, એકાવતારી બની અને મોક્ષે જાય છે. કારણ શું? એક જ કે એમના જ દેવલોકના એક મિત્ર દેવને એમણે આ સ્થિતિમાં જોયો કે જતો તો પોતાના પૂર્વભાવની પત્નીને વારંવાર મળવા માટે, એમાં આસક્તિ કરી એના કારણે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ એ સિદ્ધાંત લાગુ પડ્યો અને જ્યાં આસક્તિ કરી હતી એમના જ ગર્ભમાં ઉત્પન્ન થઈ અને ગઈકાલ સુધીનો એનો પતિ એ હવે એનો પુત્ર બન્યો. વૈરાગ્યનું પ્રબળ કારણ. આપણે તો આવું કેટલું બધું સાંભળીએ છીએ, કેટલા બધા દ્રષ્ટાંતો, કેટલી બધી વાર્તાઓ. મૌનીય કર્મનું આ સ્વરૂપ. કોઈ સંબંધ ક્યારે પણ કન્સિસ્ટન્સ નથી હોતો. એની કન્સિસ્ટન્સી ક્યારે મપાય એવી હોતી નથી કે ભરોસાપાત્ર હોતી નથી.
સંસારના દરેક આત્માઓ સાથે આપણે બધા પ્રકારના સંબંધો બાંધી ચૂક્યા છીએ. આ બધું જાણમાં હોવા છતાં હજી આપણે સંબંધની એ મોહનીય કર્મની સ્થિતિને બહુ અલગ રીતે, બહુ નબળી રીતે લેવાના વિચારમાં પણ આવી નથી શક્યા. તીક્ષ્ણ બંધન જેને કહ્યું છે, એવા સંબંધો પ્રત્યે હજી પણ આપણે વૈરાગ્ય નથી કેળવી શક્યા. અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને અટકાવે છે અને કહે છે કે આવું કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સંબંધોની તીક્ષ્ણતા, સંબંધોનો આ અકાટ્ય સ્વરૂપ, આ અનિયંત્રિત સ્વરૂપ, આજે આ અને કાલે આ, કોની સાથે શું સંબંધ હતો અને અચાનકથી એની સાથેનો સંબંધ કેવી રીતે આ મોહના કારણે પલટાઈ જાય છે, આ બધી વાતોનું ચિંતન મનન સતત મનમાં હોવું જોઈએ. બસ આવું કંઈક મોહનીયના સ્વરૂપને સમજવા માટેનું આપણામાં પ્રગટે એ માટેનો આ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબનો પ્રયત્ન હવે એક બીજી વાર્તાની અંદરમાં આપણને લઈ જશે. સુકુમાલિકાની કથા. એ કથા પણ અલગ અને કંઈક સરસ બોધ આપતી છે. એમાં આપણે ફરીથી આવતીકાલથી એ કથાની અંદરમાં વર્તશું. ત્યાં સુધી જેટલું સાંભળ્યું છે એ બધાને સતત આપણે વાગોળતા રહીએ, એવું કંઈક કરીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.